તો જૂનાગઢમાં ભાજપ વર્સિસ ભાજપની પરાકાષ્ઠા। પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ શરૂ કર્યું બેરોજગાર અભિયાન। જવાહર ચાવડાએ અરવિંદ લાડાણીને આપ્યો જવાબ। મારા અભિયાનથી કોઈના પેટમાં તેલ રેડાયું છે તે પ્રકારની વાત જવાહર ચાવડાએ કરી। વધુમાં જવાહર ચાવડાએ કહ્યું, સમય આવશે ત્યારે બધાને જવાબ મળી જશે। આજથી જવાહર ચાવડાએ શરૂ કર્યું છે બેરોજગારી અભિયાન। વંથલી માણાવદરમાં લોકો સાથે સંવાદ પણ કરશે। જવાહર ચાવડાની ઝુંબેશને લાડાણીએ ગણાવી હતી નાટક। આક્ષેપો તો એટલે થાય છે વાત ડાયવર્ટ કરવા માટે, એટલે જવાબ આપવા નથી। જ્યાં સુધી મારું અભિયાન ચાલતું ત્યાં સુધી બીજા કોઈ પણ જવાબ નહીં આપે। સમય આવ્યાથી બધાને જવાબ મળી જશે ને હું માનું છું મારું આ કામ વ્યાજબી છે એવું લાગવા માંડ્યું છે। અત્યાર સુધી મને શંકા હતી કે મારું હું આ કામ કરવા નીકળો છું તે યોગ્ય છે કે નહીં, જરૂરિયાત છે કે નહીં, પણ મને લાગે છે આ કોકને પેટમાં તેલ રેડાય છે। એટલે મારી લાઈન કે મારો મુદ્દો વ્યાજબી લાગે જેવું મને આજે ફીલ થવા માંડ્યું છે 2 દિવસથી। તો આજથી જવાહર ચાવડાએ બેરોજગારી અભિયાન શરૂ કર્યું છે। જવાહર ચાવડાએ અરવિંદ લાડાણીને જવાબ પણ આપ્યો। જવાહર ચાવડાની ઝુંબેશને અરવિંદ લાડાણીએ નાટક ગણાવી હતી। શું કહ્યું હતું અરવિંદ લાડાણી તે પણ સાંભળી લઈએ। રિવરફ્રન્ટ બાબત પણ ખૂબ મોટા પૈસા વેડફા છે। જો એ રોજગારીમાં વાપરા હોત, ખેતી સિંચાઈમાં વાપરા હોત તો પણ લોકોને ઘણું બધું ખેડૂતને ઉપયોગી થાત। આ સિવાય અહીંનો જીન ઉદ્યોગ જે હતો, આ જીન ઉદ્યોગ પણ આપણા પૂર્વ મંત્રીશ્રીના શાસનકાળ છેલ્લા 30 વર્ષની અંદર અગાઉ જે 100 જીન હાલતા હતા એમાં ફક્ત 20-25 જીન જ ચાલુ છે। 5000 લોકોની રોજગારી પણ આમાં છીનવાડી છે। ત્યારે અમારું ખાસ કહેવાનું એ થાય કે આ વિસ્તારમાં 30 વર્ષની અંદર કોઈને રોજગારી નથી આપી ગયા અને હવે આવું ખોટું નાટકના રૂપમાં જે અભિયાન ચલાવે છે એની સામે લોકોને જાગૃત કરવા માટે મેં આ લાઈવ ફેસબુક ચાલુ કર્યું।